નમસ્કાર મિત્રો, સુસ્વાગતમ છે. આજે આપણે શરૂઆત કરીએ ધોરણ 11 એકાઉન્ટ એટલે કે નામું. બરોબર, એનો સિલેબસ જોવાના છે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે વગેરે બધી માહિતી આપણે આ પાઠ અંદર આ વિડીયો અંદર આપણે જોવાના છે. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, કે આ પાઠમાં કેવા પ્રશ્ન હશે, કેવી પેપર સ્ટાઇલ છે વગેરે વગેરે આપણે સિલેબસ જોવાના છે. બરોબર, તો સામાન્ય રીતે તમને બધાને ખબર જ છે કે બે ભાગ હોય છે નામાના. તો આ બ્લુ પ્રિન્ટ છે, બરોબર. તો શું છે તો જોઈ લેવી. પેલા પ્રશ્નપત્ર આપણે જોઈએ. બરોબર, તો કીધું એન વસ્તુ પ્રકરણ દીઠ ગુણભાર. તો કે પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પહેલું ચેપ્ટર છે, એમાંથી 2 માર્કનું ખાલી પૂછાય છે, કાં તો MCQ પૂછાઈ જાય છે. બરોબર, થિયરીનો જ આખો પાઠ છે. આપણે નામાના 2 ભાગ આવે છે, તમને બધાને ખબર જ છે. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. તો એમાંથી 4 માર્કનું વસ્તુ અને સેવા કર પરિચય, એમાંથી 2 માર્ક. અને આમ નોંધ, બરોબર, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 7 માર્ક. જો આમ નોંધ, આમાં સ્ટાર્ટિંગ તમને શીખવાય કે કઈ રીતે આમ નોંધ લખવી વગેરે વગેરે આ પાઠ અંદર ચેપ્ટર અંદર આપણે છે. થોડુંક ઝૂમ કરી નાખું તો મસ્ત દેખાય. બરોબર, પછી હિસાબી સમીકરણ, ધંધાકીય વ્યવહાર. તો એમાંથી 4 માર્કનું થોડુંક નાનું. પછી પેટા નોંધ છે, એમાંથી 5 માર્કનું. રોકડ મેળવણ તેના પ્રકાર 8 માર્ક. એટલે તમારે જો અહીંથી થિયરી વાળા શરૂઆત થાય છે, એ બધા પાઠમાંથી થિયરી શું એટલે કે દાખલા. બરોબર, આ આમ નોંધ આવે છે, એવી રીતે ધીરે ધીરે બધી વસ્તુ આવડી જાય. આ તો ભાગ 1 જ છે. પેટા નોંધ છે, એમાં 5 માર્ક. રોકડ મેળવણ તેના પ્રકાર, એમાંથી 8 માર્કનું પૂછાય. પછી આવ્યું ખાસ આમ નોંધ, તો એમાંથી 5 માર્કનું પૂછાય છે. પછી ખાતા વહી અને ખાતાઓની 8 માર્ક અને કાચું સર્વે એમ કે 50 માર્કનું તમારું બધું પૂછાય છે. બરોબર, આ પ્રથમ સત્રની વાત થઈ. હવે પ્રથમ સત્ર પ્રશ્નપત્ર પરિરૂપ માળખું જોઈએ. તો પેલું કે 1 થી 10 MCQ છે. બરોબર, 10 માર્ક. પછી 11 થી 15 એક વાક્યના, એના 5 માર્ક. પછી આવ્યા સીધા 3 ગુણના પ્રશ્ન. બરોબર, 16 થી 19. બરોબર, એમાં કોઈ પણ 3 લખવાના છે એટલે એના 9 માર્ક. વિભાગ D 20 થી 22, એમાંથી કોઈ પણ 2 4 માર્ક. અને વિભાગ E 23 થી 26, કોઈ પણ 3 લખવાના છે. દરેક પ્રશ્નના 6 ગુણ રહેશે, એટલે 18 માર્ક આથી કે ટોટલ 50 માર્ક. બરોબર, બાકી આ બધું ખબર છે કે પ્રથમ પરીક્ષામાં અભ્યાસક્રમ જૂનથી તે સપ્ટેમ્બર સુધીનો રહેવાનો છે. વાર્ષિક પરીક્ષા નમૂના પ્રશ્ન મૂકવામાં આવે ક્ષમતા આધારે. CBQ ચોઇસ બેઝ ક્વેશ્ચન. બરોબર, CBQ એટલે પ્રશ્નપત્ર તમામ વિભાગોને મળી કુલ 50% ગુણનો પ્રશ્ન. દ્વિતીય અને એવી રીતે પ્રથમમાંથી 50% રહેશે, દ્વિતીય પરીક્ષામાંથી પ્રશ્નપત્ર પૂછવાના રહેશે. હવે દ્વિતીયનું જોઈ લો, પણ એના જેમ સેમ ટુ સેમ જ છે. બરોબર, તો આ વખતે પાઠમાં આપણે જોવી એક પાઠ વધી ગયો, તમે જોયું છે. બરોબર, તો પેલું ચેપ્ટર જોઈએ હિસાબી પદ્ધતિ. એમાંથી 1 માર્ક બધી એકું આમ નોંધમાં 3. બરોબર, કાચું સરવૈયામાંથી કંઈ નહીં પૂછાય. બરોબર, અને સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, જેથી કરીને વિડીયો લાંબો ન થાય. બરોબર, બેંક સિલેક્ટ. બરોબર, 11નો પાઠ, એમાંથી 6 માર્કનું. હવે ભાગ બીજામાંથી બધું પૂછા. ભૂલ સુધારણા છે, તો એમાં 3 માર્કનું. ઘસારાના હિસાબો 6 માર્ક. જોગવાઈઓને અનામતો 2 માર્ક. હુંડીઓ 4 માર્કનું. ધંધાકીય એકમના નાણાકીય પત્રકો 11 માર્ક. અને હિસાબી પદ્ધતિની પ્રાણીની ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો 1 માર્ક. હિસાબી ધોરણો, ખ્યાલ અને ઉદ્દેશો 1 માર્ક. અને દેશી નામા પદ્ધતિ 1 માર્ક, એમ 50 ગુણ. પછી એવી જ રીતે છે 10 સેમ ટુ સેમ 5, 6, 12, 6. અને આમાં જો નીચે આપે પ્રશ્ન ક્રમાંક 25 માંગ્યા મુજબ જવાબ લખો, તો એ 11 માર્કનું આવશે. અને બીજું કે જૂનથી તે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ 30%, એટલે કે પ્રથમ સત્રનું 30%, અને બાકી દ્વિતીય સત્રનું એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું જે કંઈ ચાલેલું એમાંથી 70% પરીક્ષામાં પૂછાશે. હવે વાર્ષિક પરીક્ષાનું આપણે જોઈ લેવી. તો આપણે જો જનરલ વિકલ્પ સાથે આ જોવાના છે. બરોબર, કેમ કે ઓપ્શનલમાં પ્રશ્ન કાઢો તો. બરોબર, તો પહેલા પાઠમાંથી 1 છે, બીજામાંથી 4, ત્રીજામાં 1, આમનોનમાંથી 9 માર્ક. બરોબર, આ છે. પછી આ જનરલ વિકલ્પ સાથે ઓફિશિયલી આ માર્ક છે, પણ પ્લસ જનરલ વિકલ્પ સાથે માર્ક ગણો તો 2 પેટા નોંધમાં. એટલે ટોટલ આ પાઠમાં એક્ઝામ્પલ તરીકે કહું કે આમનું ચોથું ચેપ્ટર છે, તો એમાંથી 9 માર્કનું પૂછાય છે. ઓફિશિયલી 5 માર્કનું હોય, પણ બાકીનું તમારે એક્સટર્નલમાં કાઢવું હોય તો તમે કાઢી શકો. ખાસ આમનું 7, 4, 5 એવી રીતે આવી રીતે છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર લઈ શકો છો. બરોબર,
એમ થઈ ગયા 103 માર્ક. 80 નું પ્રશ્ન પેપર હોય એમાં 103 માર્કનું, બરાબર, જનરલ વિકલ્પ સાથે. તો પેલામાંથી હવે જો વિભાગ એ 100 માર્કનું, એટલે કે 100 MCQ. 17 થી તે 24 કેટલા પ્રશ્ન આવશે? તો કે એક વાક્યના 8 માર્ક. પછી 25 થી 32 3 માર્કના, બરોબર, કોઈ પણ 5 લખવાના 15 માર્ક, બરોબર. 30 થી તે 37 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 એટલે 4. વિભાગ ઈ માંથી 38 41 કોઈ પણ 3 6 માર્કના, બરોબર. અને નીચે આપણે પ્રશ્ન ક્રમાંક 42 નો માંગ્યા મુજબ જવાબ આપો, 11 માર્કનો એક પૂછાય છે. તો એની અંદર વાર્ષિક હિસાબ પૂછાય જાય, વાર્ષિક હિસાબનો દાખલો. તો આવી રીતે 80 માર્ક આપણા રોકડા થઈ ગયા છે, બરાબર. નમૂનાનું અહીં પેપર આપેલું, પણ આ વાર્ષિકનું છે, એટલું બધું અઘરું નથી, નાનું હેલું છે, પણ આ તો આપેલું છે, બરોબર. 11મા ધોરણમાં. તો મિત્રો આ તો આપણે નાની એવું મસ્ત મજાનું વિડીયો, બરોબર. તમને બેઝિક અભ્યાસક્રમ કહી દીધો કે કયા પાઠમાંથી કેટલું પૂછાવાનું છે તેના વિશે, બરોબર. આ જે કંઈ રહ્યું આખી માહિતી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે. કંઈ પણ નવું ચેન્જીસ થાય, ફેરબદલી થાય તો અમે તમને પછી પાછું જણાવશું, પણ ઓફિશિયલી આ પ્રમાણે બ્લુપ્રિન્ટ છે, બરોબર. નામું છે, જો તમને ભવિષ્યમાં એવું લાગે તો આના વિશે વિડીયો જોઈએ આમનો ને એના ઉપર, તો આપણે એના પણ વિડીયો મૂકશું. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યારથી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.